હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું આદુ લસણ કેરીનું ચટપટું ચટાકેદાર મસ્ત મજાનું અથાણું। તેના માટે મેં 1 કિલોગ્રામ કેસર કેરી, 250 ગ્રામ આદુ લીધેલું છે અને 250 ગ્રામ લસણ ફોલીને લીધેલું છે। હવે આદુની આ રીતે છાલ ઉતારી લઈશું અને ખમણીમાં એને ખમણી લઈશું। બધું જ આદુ આ રીતે આપણે ખમણી લઈશું। આદુ 1 વાટકો થાય એટલું છીણ થયું છે। હવે આપણે બધી જ કેરીની છાલ ઉતારી લઈશું। આ રીતે આપણે 1 કિલો કેરીની છાલ ઉતારી લીધી છે। હવે તેને એકદમ ઝીણી ઝીણી કટકી કરી લઈશું અને એક કેરીનું આપણે ખમણીની મદદથી છીણ કરી લઈશું। આપ જોઈ શકો છો આ રીતે ઝીણી કચુંબર કરી લીધી છે કેરીની। એક કેરીને આ રીતે છીણી લઈશું। હવે છીણ આપ જોઈ શકો છો તૈયાર થઈ ગયું છે। હવે 250 ગ્રામ લસણને ક્રશ કરી લઈશું, અધકચરું વાટી લેવાનું છે। આ રીતે આપ જોઈ શકો છો આપણું આદુ લસણ પણ તૈયાર થઈ ગયું છે। હવે કટ કરેલી કેરીમાં આપણે 250 ગ્રામ ક્રશ કરેલું લસણ એડ કરી લઈશું। ત્યારબાદ છીણેલું આદુ એડ કરીશું। ત્યારબાદ તેમાં છીણેલી કેરી એડ કરી દઈશું। હવે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું અને અડધી ચમચી હળદર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મીઠાનું પ્રમાણ ઓછું રાખીશું કારણ કે આપણે એસ્કેનો આચાર મસાલો એડ કરવાનો છે, તેમાં પણ મીઠાનું પ્રમાણ હોય છે। આપ જોઈ શકો છો આ રીતે મિક્સ કરી લઈશું। હવે આચાર મસાલો થોડો એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું। જરૂર પડે સ્વાદ મુજબ આપણે વધુ આચાર મસાલો એડ કરવો હોય તો કરીશું। ત્યારબાદ આપણે તેમાં શીંગ તેલ એડ કરીશું। શીંગ તેલથી આ અથાણું એકદમ ટેસ્ટી લાગે છે। તો હવે સારી રીતે મિક્સ કરી અને આપણું આદુ લસણ કેરીનું અથાણું એકદમ સ્પાઇસી ટેસ્ટી એવું તૈયાર થઈ ગયું છે। આ અથાણું તમે પરોઠા, ભાખરી, રોટલી, રોટલા સાથે ખાઈ શકો છો। શાકની પણ જરૂર ન પડે તેવું અથાણું આપણું તૈયાર થઈ ગયું છે। હવે તેને આપણે કાચની બોટલમાં ભરી લઈશું અને ફ્રીજમાં આખું વર્ષ માટે સાચવી શકો છો। સ્પાઇસી, ટેસ્ટી, ચટાકેદાર આદુ લસણ કેરીનું મસ્ત મજાનું અથાણું આપણું તૈયાર થઈ ગયું છે। આપ જોઈ શકો છો આ રીતે તમે કાચની બોટલમાં ભરી અને આખું વર્ષ સાચવી શકો છો। જો મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। આવી રેસીપી જોવા માટે મારી ચેનલને ફોલો કરજો।